વાલા વિદ્યાર્થીઓ, હું ધ્રુવિલ પટેલ મારી સિવિલ સ્પિરિટ ચેનલ પર તમારી માટે મેથ્સના ફરીથી પીવાયક્યુઝ લઈને આવ્યો છું. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું 17 તારીખનું શિફ્ટ 1નું પેપર. હવે આજે હું 17 તારીખના શિફ્ટ 2ના પેપર સ્ટાર્ટ કરીશ. તો આજે હું તમારા માટે 10 નવા ક્વેશ્ચન મેથ્સના લઈને આવ્યો છું. તો સજ્જ થઈને બેસી જાઓ અને મારી સાથે સોલ્વ કરો તમે મેથ્સના વિવિધ ક્વેશ્ચનો, જે વિવિધ પ્રકારના હશે. જેમ કે ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે. તો પહેલો ક્વેશ્ચન છે એ શું કહેવા માગે છે કે સ્થિર પાણીમાં હોડીની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક છે. મીન્સ કે સાયલેન્ટ વોટરમાં હોડીની ઝડપ છે એટલે બોટ સ્પીડ છે. એની જે બોટ સ્પીડ સ્થિર પાણીમાં કેટલી છે? 20 કિલોમીટર પ્રતિ કલાક. તે નદીમાં 12 કિલોમીટર પ્રવાહની દિશામાં જાય છે. તો પ્રવાહની દિશા શું છે? પ્રવાહની દિશામાં 12 કિલોમીટર જાય છે એટલે ડિસ્ટન્સ આપ્યું છે તમને 12 કિલોમીટર. ઓકે, તે જ સમયે તે 8 કિલોમીટર ઉપર તરફ જવા માટે લે છે. 8 કિલોમીટર પાછું ઉપર તરફ જવા માટે લે છે. આ પ્રવાહની દિશામાં આ ઉપર તરફ જવામાં લે છે. તો નદીના પ્રવાહની ઝડપ કેટલી છે? હવે અહીંયા આગળ આ લોકોથી પ્રશ્ન બનાવવામાં ચૂક થઈ છે કે અહીં માટે લે છે, પણ શું લે છે એનું કોઈ આપણને અહીંયા આગળ કર્યું ઉલ્લેખ કર્યો નથી. એટલે આ ક્વેશ્ચન છે ને તમારો પ્રશ્ન ખોટો છે. મેથ્સમાં બહુ ઓછું બને કે પ્રશ્ન ખોટો આવે, રિઝનિંગમાં આવે છે, પણ આ મેથ્સમાં તમારો આ પ્રશ્ન ખોટો છે. એટલે આમાંથી કોઈ આન્સર એનો આવતો નથી, કારણ કે આપણને પ્રશ્નમાં ડિટેલ્સ પૂરતી મળી નથી. તો મિત્રો આપણે આગળ જઈએ નવા ક્વેશ્ચન પર. તો બીજો ક્વેશ્ચન છે, એમાં શું કહે છે કે મિલકત 4 ભાઈ બહેનો વચ્ચે છે. કઈ 4 ભાઈ બહેનો વચ્ચે 1:2:3:4ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે છે. જો મિલકતનું કુલ મૂલ્ય 10 લાખ હોય તો અનુક્રમે લઘુત્તમ ભાગ અને સૌથી મોટો ભાગ કેટલો છે? આ છે રેશિયો એન્ડ પ્રપોર્શનનો ક્વેશ્ચન. હવે અહીંયા આગળ હું તમને છે ને ક્વેશ્ચન વાંચીને તરત જ કહી દઉં કે આન્સર શું છે, કારણ કે એમાં એક રહસ્ય છુપાયેલો છે. હવે અહીં આપણને 10 લાખ આપ્યો હોય અને આગળ એકડો હોય તો લઘુત્તમ ભાગ કેટલો થાય? લાખ તો હોય જ. તો એ આપણે એકવાર જોઈ લઈએ છીએ. તો જો 1:2:3:4માં વેચ્યો છે ને, તો આનો સરવાળો કરો તો કેટલો થયો? તો 1 + 2 3, 3 + 3 6 4 10 થઈ ગયો. 10 થઈ ગયો એટલે લઘુત્તમ ભાગ એટલે એકડો આવશે અને મહત્તમ ભાગ એટલે ચોગડો આવશે. હવે 10 છે તો લઘુત્તમ ભાગ માટે શું થઈ ગયું? 1/10 × 10 લાખ કરીએ તમે, બરાબર. તો એકડો એકડો ઉડી ગયો, તો રહ્યો કયો? લાખ રહ્યો તમારા માટે, લાખ રહ્યો. ઓકે, હવે મહત્તમ ભાગ 4 લાખ જ થાય. હવે લાખવાળું ઓપ્શન એક જ છે, તો આપણો આન્સર સાચો શું થઈ ગયો? 2. આમાં કંઈ બહુ વધારે પડતું વિચારવાની જરૂર નથી. હવે લાખવાળા 2 આપ્યા હોય તો તમે વિચારી શકો, પણ નથી આપ્યા તો તમે સોલ્વ કરી દો ને. ઓકે, હવે વાલા વિદ્યાર્થી આપણે નવો પ્રશ્ન લઈએ કે ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે કે 10 વર્ષ પહેલાં એલિસ તેની કઝિન કેરોલ કરતાં 4 ગણી મોટી હતી. તો આવો ક્વેશ્ચન આવે ને, એજીસનો ક્વેશ્ચન, તો એમાં શું કરવાનું કે પહેલાં લખી દેવાનું કે આ એલિસ છે અને આ કેરોલ છે. બંને જણાને 10 વર્ષ ફ્લેશબેકમાં મોકલી દો એટલે આ 10 વર્ષ માઇનસમાં જતા રહ્યા. ઓકે, તો શું કહે છે? એલિસ તેની કઝિન કેરોલ કરતાં 4 ગણી મોટી હતી. એટલે 10 વર્ષ પહેલાં કેરોલની ઉંમર તમે કરો x, તો એલિસની ઉંમર તમે ગણો 4x. ઓકે, જો કેરોલ હવે 15 વર્ષની હોય, શું હવે 15 વર્ષની હોય એટલે અત્યારે કેરોલની ઉંમર 15 વર્ષ છે, તો 10 વર્ષ પહેલાં કેટલી હશે? તો x = 5. તો એલિસની કેટલી હશે? 4 × 5 એટલે 20 હશે 10 વર્ષ પહેલાં, કારણ કે 4 ગણી કીધી. તો જો હવે કેરોલની ઉંમર 15 હોય તો 10, તો હવે અત્યારે એલિસની ઉંમર કેટલી હોય? તો 20 + 10 કરી દો તો એલિસની ઉંમર 30 થઈ ગઈ. તો આપણો આન્સર અહીંયા આગળ આવી ગયો 30 વર્ષ. છે કશું છે નહીં આ ક્વેશ્ચનમાં, બસ તમે પ્રેક્ટિસ કરશો એટલે આ રીતે ઇઝી મેથડ તમને આવડી જશે. ચલો વાલા વિદ્યાર્થીઓ, હવે આગળ ચોથો પ્રશ્ન. તો ચોથો પ્રશ્ન શું કહે છે કે રેસીપીમાં 2:5ના પ્રમાણમાં ખાંડ અને લોટનું પ્રમાણ છે. એટલે ખાંડ છે અને જેમ લોટ છે, બરાબર. તો 2:5ના પ્રમાણમાં છે ખાંડ અને લોટ. હવે જો બેકર પાસે 10 કપ ખાંડ હોય તો કેટલા કપ લોટની જરૂર પડે છે? રેશિયો એન્ડ પ્રપોર્શનનો ક્વેશ્ચન છે આ. અહીંયા આગળ શું કીધું છે કે બેકર પાસે, એટલે બેકર પાસે કેટલા કપ ખાંડ છે? 10 કપ છે. શું છે? ખાંડ.
ઓકે, તો 10 કપ ખાંડ એટલે 2 10 છે તો કેટલા થયા ટોટલ? એકે કેટલા થાય? 5 થાય. તો 5 ગુણ્યા 5 એટલે કેટલા થઈ ગયા? 25 કપ જોઈએ લોટ. કેટલા જોઈએ? 25 કપ. એટલે આપણો સાચો આન્સર આવશે 25 કપ. શું કર્યું મેં કે 2 નો પ્રમાણ આપ્યું છે ને એમાં 10 કપ છે તો એકે કેટલા થયા? 5 કપ થયા. તો એકે 5 કપ થયા, બરાબર. તો લોટમાં પણ એ જ પ્રમાણ રહેશે. લોટનું શું છે? 5. તો 5 ગુણ્યા 5 એટલે 25 થઈ ગયા તમારા 25 કપ. એટલે આ રીતે તમારો 25 કપ આન્સર આવ્યો. હવે વાલા વિદ્યાર્થીઓ આગળ વધીએ પાંચમો ક્વેશ્ચન. તો પાંચમો ક્વેશ્ચન શું કહે છે કે સમગુણોત્તર શ્રેણી 2 4 8 16 ના કેટલા પદોની જરૂર પડે કે જેથી સરવાળો 8190 થાય? હવે અહીંયા સમગુણોત્તર શ્રેણી આપી છે. તો સમગુણોત્તર શ્રેણીનું ઇક્વેશન શું છે? તો SN, કુલ પદોના સરવાળાનું ઇક્વેશન છે SN. તો SN ઇઝ ઇક્વલ ટુ શું ઇક્વેશન છે? A ઇન્ટુ R રેઝ ટુ N માઇનસ 1 અપન R માઇનસ 1. તો આમાં R શું કહે છે? R એ દર્શાવે છે કે રેશિયો, બરાબર. તો અહીં આગળ તમે જો કે એરેથમેટિક પ્રોગ્રેશનમાં શું આવે કે ડિફરન્સ આવે, પણ જીઓમેટ્રિક પ્રોગ્રેશનમાં શું આવે? રેશિયો આવે. તો 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16 એટલે 2નો રેશિયો છે. શેનો છે? 2નો રેશિયો છે. તો R ઇઝ ઇક્વલ ટુ તમારે શું આવ્યું? 2 આવ્યું. તો SN આપણને પ્રોવાઇડેડ છે. શું? સરવાળો પ્રોવાઇડેડ છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? N. કેટલા પદોની જરૂર પડે? શું કીધું? કેટલા પદોની જરૂર પડે? આપણે N ફાઇન્ડ કરવાનું. તો અહીં આગળ લખી દે 8190 ઇઝ ઇક્વલ ટુ A. પ્રથમ પદ આપણને આપ્યું છે એ 2, બરાબર. પ્રથમ પદ કોણ કહેવાય? એ 2. પ્રથમ પદ 2 છે આપણું, બરાબર. તો R એટલે 2 રેઝ ટુ N માઇનસ 1 અપન 2 માઇનસ 1. તો શું થઈ ગયું તમારો આન્સર? 8190. આ 1 થઈ ગયો, આ 2નો માઇનસ એટલે આ 2 જે છે છેદમાં જાય. તો આ 2 આવી ગયો ને અહીં આગળ આવી ગયું 2 રેઝ ટુ N માઇનસ 1. તો આ શું આવ્યો આન્સર? 2 4 જા 8, 0, 2 9 જા 18 ને 2 5 જા 10. એટલે શું આવ્યો આન્સર? 495 ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ N માઇનસ 1. હવે માઇનસ 1 આ બાજુ જઈ જાય તો 496 થઈ ગયો. 4096 એટલે 2 રેઝ ટુ N થઈ ગયો, બરાબર. 4096 અને 2 રેઝ ટુ N તમારો આન્સર આવી ગયો. હવે અહીં આગળ આપણે એમ કરવાનું કે 2ના એવા કેટલા પદ પડે તો તમને 4096 મળે? જેમ આપણે 2 કરો તો 4 મળે, 2 કરો તો 8 મળે. તો હવે આપણે કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો આનો આપણે LCM લેવાનું. શું લેવાનું? LCM. તો આનો LCM આપણે લો તો શું થાય? 2 2 જા 4, 0, 2 4 જા 8, 2 8 જા 16, 2 1 જા 2, 2 0, 2 2 જા 4, 2 4 જા 8, 2 5 જા 10, 2 1 જા 2, 2 2 જા 4, 2 256, 2 પછી 2 1 જા 2, 2 2 જા 4, 2 8 જા 16, 128, 2 6 જા 12, 2 4 જા 8, 2 32. પછી અહીંયા આગળ પાછા કન્ટિન્યુ કરો 32 થી તો 2 16. પછી અહીંયા આગળ પાછું કન્ટિન્યુ કરો તો 2 8, પછી 2 4, 2 2 અને 2 1. તો કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો કેટલા થયા? તો 12 પદ મળે. શું? 2ના 12 પદ કરો ને ત્યારે તમારો આન્સર આવે 4096. તો આપણે અહીંયા આગળ આન્સર આવે 12 પદ. પહેલાં શું કર્યું આપણે? SN સમગુણોત્તર શ્રેણીનું ઇક્વેશન વાપર્યું. SN A ઇન્ટુ R રેઝ ટુ N માઇનસ 1 અપન R માઇનસ 1. એના પરથી આપણે શું શોધ્યું કે આપણને 8190 આપણને સરવાળો આપ્યો હતો. તો એના પરથી આપણે 2N શોધ્યું. 2N ઇઝ ઇક્વલ ટુ 4096 આવ્યું. પછી 4096 આપણે LCM લીધું. તો LCM લીધું તો એમાં જેટલા 2ના પદ આવે એટલે આપણે થઈ ગયા. તો 12 પદ કરો તો 4096 મળે. એટલે આપણો આન્સર 12 પદ આવી ગયો. ઓકે, વાલા વિદ્યાર્થીઓ આગળ વધીએ. તો છઠ્ઠો ક્વેશ્ચન શું કહે છે કે શાળાના પ્રમુખ પદની ચૂંટણીમાં એક ઉમેદવારે કુલ 13,1350 મતોમાંથી 58% મેળવ્યા. તો તેને કેટલા મત મળ્યા હશે? તો પર્સન્ટેજ અને ડિસ્કાઉન્ટનું હતું. સૌથી ઇઝી ક્વેશ્ચન છે. 1350 મત મળ્યા છે તો એને 1350 મતોમાંથી 58% મળ્યા. તો 58% કરી દો એનું 58 ભાગ્યા 100. તો આ ઉડી ગયું. તો શું થાય? 5 2 જા 10, 5 2 જા 10, 5 5 જા 25 અને આ 2 2 જા 4 ને 2 9 જા 18. એટલે 25 ગુણ્યા 29 કરો તો તમને આન્સર મળી જશે. પહેલાં છે ને યુનિટ ડિજિટ જોવાની. તો 5 9 જા 45, બરાબર. વેટ
ફાઇવ ટુ જે 10, 5 7 જે 35 આવશે. સોરી મારે ભૂલ થઈ. તો અહીંયા આગળ આન્સર આવશે 25 નહીં આવે. ઓકે, આ 25 નહીં આવે. તો અહીંયા આગળ શું આવશે આપણે 5 2 જે 10 ને 5 7 જે 35 એટલે અહીં 7 આવશે. બરાબર, એટલે આપણું આ અહીંયા આગળ 5 ના આવે કારણ કે 5 વાળો તો કોઈ ઓપ્શન જ નથી. તો 7 9 જે 63 એટલે 6 થઈ ગયું. તો યુનિટ ડિજિટ 3 આવી તો આપણે 3 વાળો એક જ છે. તો 3 વાળો એક જ હોય તો સિલેક્ટ કરી જ લેવાનું. પછી આખો દિવસ કેલ્ક્યુલેશન કરવા નહીં રહેવાનું. બરાબર, કારણ કે જો બીજો હોય તો તમે કેલ્ક્યુલેટ કરો તો વાત અલગ છે. તમે એકવાર ક્વેરી હોય તો જાતે સોલ્વ કરી દેજો અને વેરીફાઈ કરી લેજો. ઠીક છે, આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો. તો ચાલો વિદ્યાર્થીઓ આગળ વધીએ. 7મો ક્વેશ્ચન આજનો. 7મો ક્વેશ્ચન શું કહે છે કે જો કોઈ કંપની વસ્તુની ચિહ્નિત કિંમત પર 40%નું વળતર આપે છે અને તેના પર 40% લાભ મેળવે છે તો પડતર કિંમત કરતાં કેટલા ટકા ઉપર વસ્તુની કિંમત ચિહ્નિત કરવામાં આવે છે? માય ગોડ, છે પ્રશ્નમાં દમ છે. કેટલાક એવા તેજસ્વી હશે જેને હજી સુધી સોલ્વ કરી દીધો હશે, પણ માર જેવા હોય એને વાર લાગે, થોડી લેટથી કીક વાગે. તો આપણે ચાલો ને સ્ટાર્ટ કરીએ. પહેલાં તો આપણે ચિહ્નિત કિંમતને છે ને 100 ધાર લઈએ. તો 100ના 40% ચિહ્નિત, જો કોઈ કંપની વસ્તુની ચિહ્નિત કિંમત પર 40% વળતર આપે તો 40% વળતર આપે તો એનું શું થઈ ગયું? 60. બરાબર, 60 રૂપિયા થઈ ગયા. હવે તેના પર 40% લાભ મેળવે છે એટલે 60 રૂપિયામાં વેચીને પણ એ 40% લાભ મેળવે છે. તો 140 એ 60 થઈ ગયો આપણો આન્સર. એટલે 40% લાભ મેળવે તો 140 થઈ ગયો ને. તો 140 એ 60 તો 100 એ કેટલા એ આપણે ફાઇન્ડ કરવા પડે ને. તો શું કરવાનું? 60 ગુણ્યા 100 ભાગ્યા 140. તો આ ઉડી ગયું. 2 7 જે 14, 2 5 જે 10, તો 65 જે 300. તો 300 ભાગ્યા 7 આવી ગયો તમારો આન્સર. હવે આ 300 ભાગ્યા 7 જે આવ્યું ને એ શું આવ્યું? તમારી પડતર કિંમત. તો હવે પડતર કિંમત કરતાં કેટલા ટકા ઉપર વસ્તુની કિંમત ચિહ્નિત કરવામાં આવે તો ટકામાં શોધવાનું છે. તો 100 તો છે જ આપણી ચિહ્નિત કિંમત. તો 100 એ ટકાવાળી શોધવાની. તો 100 ભાગ્યા જે પડતર મળ્યું એ 300 ભાગ્યા 7 કરીએ ગુણ્યા 100% કરી દઈએ. તો શું આવ્યો આન્સર તમારો? જુઓ તો આ મીંડું આ બે મીંડા ઉડી ગયા અને આ 7 ઉપર ગયો તો 700 ભાગ્યા 3 થઈ ગયું. તો 700 ભાગ્યા 3 આવ્યો આન્સર. તો શું થાય? તો 3 2 જા 6. બરાબર, એટલે 10 વધ્યું. તો 3 3 જે 9, 3 3 જે 9, 233.33 થાય. તો આપણી ચિહ્નિત કિંમત કેટલી હતી? 100 હતી. બરાબર, તો 100 કરતાં કેટલા વધુ થયા? 100 કરતાં કેટલા વધુ થયા? તો 233 આવ્યા. તો 100 કરતાં 133.33% વધુ થયા ત્યારે 233 થયા ને. એટલે આપણો આન્સર આવે 133.33% વધુ થયા ચિહ્નિત કિંમત કરતાં. ઓકે, ચાલો વિદ્યાર્થીઓ આગળ વધીએ. તો આગળ 8મો ક્વેશ્ચન આજનો શું કહે છે કે એક શેફ કૂકીઝની મોટી બેચ તૈયાર કરી રહ્યો છે. કૂકીઝ એટલે પેલા બિસ્કિટ ખાવાના આવે ને એ આપણે કૂકીઝ કહીએ છીએ ને. તેને રેસિપીમાં વસ્તુઓને વધારવાની જરૂર છે. હવે એને વધારવી છે રેસિપી. તો રેસિપીમાં દરેક 3 કપ ખાંડ માટે 4 કપ લોટની જરૂર છે ને. કેટલા? 3 કપ એ ખાંડ લે તેને 4 કપ લોટની જરૂર છે. બરાબર, જો શેફે પહેલેથી જ 9 કપ ખાંડ માપી લીધી હોય તો તેને રેસિપી માટે યોગ્ય ગુણોત્તર જાળવવા માટે કેટલા કપ લોટની જરૂર હોય? તો 9 કપે કેટલા? ગરદન ચોકડી ગુણાકાર. કેમ આટલો બધો ટાઈમ વેસ્ટ કરો? તો 4 ગુણ્યા 9 ભાગ્યા 3, 3 3 જે 9 એટલે 3 4 જે 12. 12 કપ જોઈએ ને. કેટલા જોઈએ? 12 કપ લોટની જરૂર છે. બહુ ઇઝી ક્વેશ્ચન છે. આમાં બહુ મગજ દોડાવવાની જરૂર નથી. અમુક વાર લોજિક ચલાવી લેવાનું. આપણને લાગે મોટો ક્વેશ્ચન છે યાર, કઈ રીતે સોલ્વ કરીશું, પણ કશું જ ના હોય. ચાલો વિદ્યાર્થીઓ 9મો ક્વેશ્ચન. તો 9મા ક્વેશ્ચનમાં શું કહે છે કે ગયા વર્ષે સાંડ્રાની આવક 50,000 હતી. તેણીએ તેની આવકનો 30% હાઉસિંગ અને 20% પરિવહન પર ખર્ચ કર્યો. બરાબર, એટલે 50,000 હતી એની આવક. એમાંથી એને 30% આપ્યા હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં અને 20% આપ્યા પરિવહનમાં. એટલે ટોટલ એને કેટલા આપ્યા? તો ટોટલ એને આપ્યા 50% આલ્યા. કેટલા આપ્યા? 50% આલ્યા, એટલે 25,000 લીધા. જો તેણીની આવકમાં આ વર્ષે 10% વધારો થયો છે, તો હવે 50,000 હતા એમાં 10% વધારો થયો તો 10 ભાગ્યા 100 એટલે 5,000 વધારો થયો. તેની આવક કેટલી થઈ? 55,000 થઈ. બરાબર,
અને હાઉસિંગ અને પરિવહન પર તેણીનો ખર્ચ તેની આવકના જેટલા ટકા હતો તેટલો જ રહ્યો. એટલે જે આ 30% અને 20% આપતી હતી એટલો જ રહ્યો. તો હવે તે આ વર્ષે હાઉસિંગ અને પરિવહન પર કેટલો ખર્ચ કરશે? તો 55,000ના 50% કરી દો ને, એમાં ક્યાં બહુ મોટી વાત છે મિત્રો. આપણે બધા શું કરવા જઈએ ખબર? પહેલાં 50,000ના 30% કાઢીએ, પછી જે આન્સર આવે ને 20% કાઢીએ. પણ એવું કંઈ કીધું છે કે 30% આપ્યા પછી 20% કરવાના? એવું કશું જ નથી કીધું અહીંયા આગળ. એટલે આપણે 50% જ લઈ લેવાના ડાયરેક્ટ. તો કેટલા થયા એના? જો આ ઓળી ગયું તો 5500 ગુણ્યા 5, 0 5 છે, 0 0 5 છે, 0 5 5 છે, 25 5 5 છે, 25, 27,500. એટલે 27,500 એને ભર્યા. કેટલા? 27,500. એટલે આપણો આન્સર આવ્યો 27,500. પ્રશ્ન સમજવાનો ટ્રાય કરવાનો, એમ જ તમને આન્સર મળી જશે. પણ બહુ વિચારીએ ને ત્યારે આપણને એવા આઈડિયા આવે કે ના 30% કરું પછી 20% કરું. પણ એવું કાંઈ નહીં હોતું મિત્રો. જો એવું લખેલું હોય ચોખ્ખું કે 30% પહેલાં આપ્યા, પછી જે વધ્યા એમાંથી 20% આપ્યા, તો તમારી રીતે કરવાનું. પણ અહીં કેવું લખ્યું નથી. ચલો આજનો છેલ્લો ક્વેશ્ચન આવ્યો 50મો, એટલે કે 10મો ક્વેશ્ચન. તો 10મો ક્વેશ્ચન શું કહે છે? કારનું મૂલ્ય તેના પ્રથમ વર્ષમાં 20% ઘટે છે અને બીજા વર્ષમાં 10% વધે છે. જો કારની શરૂઆતમાં કિંમત 1,50,000 હોય તો બીજા વર્ષના અંતે તેની કિંમત કેટલી હશે? તો પહેલા તો ચલો, સોરી. ઓકે, તો જો શરૂઆતની કિંમત એની છે 1,50,000, બરાબર. તો પ્રથમ વર્ષે એટલે કે ફર્સ્ટ યરમાં એની 20% ઘટે છે. તો 1,50,000ના 20% કરો તો કેટલા ઘટ્યા એના? જો તો 15,000 ગુણ્યા 2 એટલે 30,000 થયા. તો 1,50,000માંથી 30,000 ઘટે તો કેટલા રહે? 1,20,000 રહે, બરાબર. હવે એક વર્ષ પછી 1,20,000 થઈ ગયું. પછી શું કીધું છે કે બીજા વર્ષના અંતે 10% વધે છે. તો હવે બીજા વર્ષના અંતે શું કીધું કે 1,20,000 જે હતા એના 10% વધ્યા. તો 10/100. તો કેટલા વધ્યા? 12,000 વધ્યા. તો 1,20,000ના 12,000 વધે તો કેટલા થયા? તો 1,32,000 થઈ ગયા. તો આપણો આન્સર આવે 1,32,000. હતું કંઈ આમાં? કાંઈ જ નહોતું. તો મિત્રો આજે આપણે જે શીખ્યા 10 ક્વેશ્ચન, એમાંથી એક તો ખોટો હતો, એટલે આપણે કન્સેશન મળીને 9 થઈ ગયા અને 1 માર્ક મફતમાં મળી ગયો. તો હું હોપ છે મને કે તમને આ 9 ક્વેશ્ચન આવડ્યા હોય અને મારો વિડીયો તમને બહુ જ કામ લાગતો હોય. હું તમારા બધાની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ કહું છું અને તમે ખૂબ મહેનત કરો અને પ્રેક્ટિસ કરો. જે પણ કંઈ ડાઉટ્સ હોય મને કોમેન્ટ કરો, હું તમને તરત શીખવાડી દઈશ. ઓકે, તો મને સાંભળવા માટે થેન્ક યુ. અને મેં જે સૂત્ર લખ્યું છે અહીંયા આગળ, બિલીવ યુ કેન એન્ડ યુ આર હાફ વે ધેર, યુ આર ઓલરેડી હાફ વે ધેર. સો બિલીવ ઇન યોર સેલ્ફ એન્ડ ડુ પ્રેક્ટિસ એન્ડ યુ વિલ અચીવ ઇટ. તો હવે આપણે મિત્રો બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.